ગામડાએ જે હાઈ જોતું 5 ઓસરીના મકાન હોય ને 7 મહેમાન બેઠા હોય, દફતર નું આમ ઘા કરીને તો બાપો ડોળા કાઢે, એટલું જ કરે. ડોળાની ભાષા હતી, ખબર પડી જાય કે મહેમાનને પાણીના કળશા ભરી દેવાનું કે છે. એ પાણીના કળશા ભરી દેવાના. અને પાછા મહેમાનની સુવિધા કેવી, થાંભલ્યું હોય ને એમાં હારે બળીઓ રાખતા પરોણો, એ ઉભો મૂકે તો સમજી લેવાનું સા પીવા જ આવ્યા. ખાટલા હેઠે મૂકે તો ખબર નહીં કેટલા દી રોકાય. આવા નિયમ હતા. આ ગામડાના નિયમ હતા. અત્યારે સામું પૂછે એમ છે, જમીન જાશો કેમ થાય? પાણીના કળશા ભરી દેવાના, પાણીના કળશા પી લે, બા સા બનાવી દે. કેટલીની સુવિધા નહોતી, કળશામાં સા નાખે, ઊંડિયું રકાબ્યું, આમ લોટો લઈને આવવાનો, ઊભી વરાળ લાગતી. મહેમાન ને રકાબી દીધી, મહેમાન બસ બસ કરે, બાપા બે આવી બે બે, એ તમે બે નક્કી કરો, અહીં વરાળ લાગે. જેને જેને વરાળું લાગી ગઈ છે ને એને સમાજની વરાળ અડી જ નથી. આ સહજ છે. આ પ્રેક્ટિકલી આપણા વડીલો આવી રીતે શીખવાડ્યું છે આપણને. એ રકાબ્યું લઈને સોકડી મૂકવા જવાની, મહેમાનને જમવાનું થાય, એક હાથમાં પાણી કળશો ને એક હાથમાં રૂમાલ, હાથ ધોવરાવાના. ઝીણી ઝીણી બાબત આપણા બાપે ને આપણી માએ આપણને શીખવાડી. આ ગેંડિયું નથી થઈ. આ ગેંડિયું નીકળીને તો ઘણું વી ગયું છે આપણી પાસે. વિવેક વી ગયો આખો વિવેક જે હોય ને એ વિવેક જ વી ગયો કે મહેમાનને કઈ રીતે જો ગેંડી રહી ધોઈ નાખો હાથ. એ પછી મહેમાન બે એટલે પાથરણા પાથરી દેવાનું, બધું પીરહવાનું, એ વ્યાજ જાય, વળી પાછું છોકડીને બધું મૂકવાનું. 5 વાગ્યા સુધી હુવે, સા બનાવીને વળી પાછો ઉભો કળશો આવે. દીમાં 3 વાર વરાળ લાગતી. 5:30 ની બસ આવે ધારી રાજકોટ, પછી આપણે થાંભલી પકડીને ઓઈશાળા થઈને ઉભું રહેવાનું, આગળ 5 રૂપિયા આપે, કારણ કે આખો દી સેવા કરી હોય. હવે એ માયલું કઈ ખરું. મહેમાન બેઠા હોય ને તે કે આ મારો નાના દીકરો, આ મોટાનો દીકરો, જો ઓલા બળદિયા ધાંડા પાવા જાય ને એ મોટાનો વસ્તેરો દીકરો, એવી રીતે ઓળખાણ કરાવતા. એટલે વરા પવન ઉપાધિ નહોતી. અત્યારે બાયોડેટા સારો બનાવે પણ બાયું નથી દેતું કોઈ. હું કામ વિવેક જ ભૂલાઈ ગયો થાકો. 5 મહેમાન બેઠા હોય, આમથી સીંટુડું આવે, હળુકનારા ને રૂમમાં ગીરી જાય, જાણે ભોણમાં ઊંદોડું ગીરવું એમ. નહીં જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ કાંઈ ન મળે. પેલા તો રામ રામ કરવાનું શીખવાડતા હતા. મને માફ કરજો, હું બુફેનો ઓલો નથી, વિરોધી નથી. એ તો સિસ્ટમ પ્રમાણે થોડુંક માણસ હવે કોઈ કામ કરવા નથી આવતું એટલે આ બધું કરવું પડે. બાકી જે પંગજમાં બેહારીને જમાડતા હતા ને એમાં હારો જુવાનીઓ કોઈ ને એની પાસે ડોલ હોય લાડવાની, થડિંગ 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 કરતો લાડવા મૂકે જાય આમ. અને એ આખી પંગજ આખી ધોળી મિલિટરીની જ હોય. ધોળી મિલિટરી એટલા માટે શબ્દ વાપરું છું કે એને સંસ્કારોનું સિંચન કર્યું ને એ આખી બાઉન્ડ્રી એને હાચવી. એકે છોકરો જરીકે બાઉન્ડ્રી બારો થાય ને એટલે સીધો ડાઉનલોડ કરે. આ 5000 નો મોબાઈલ હોય તો ભલે, 1.5 લાખ નો મોબાઈલ હોય તો ભલે. અને 15 દિન 5 દિન મહિને 1 મહિને આનું નોટિફિકેશન આવે, સોફ્ટવેર અપલોડ કરવાનું. ઓકે દબાવો એટલે એની મેળે સોફ્ટવેર અપલોડ થાય 50%, 70%, 80%. હા કે ના? આપણો દીકરો કે આપણી દીકરી આપણા સંસ્કારોને રીતિ રિવાજો બાઉન્ડ્રીમાં જાય ને એટલે ખબર પડી જવું જોઈએ કે આમાં સોફ્ટવેર અપલોડ કરવો પડે એમ છે. પછી હોય ગયા મોઢા કરીને 30 વર્ષ પેલા કાંઈ પણ ગામમાંથી ભૂલ કરીને આવતા ડેલીન ખાનામાં પગ મૂકીએ ને એટલે આપણી માં શું કહે, આપણો દાદો શું કહે, આપણી બા શું કહે, આવી અંદરથી ભે હતી. ન્યાથી ઓલો ઋતિક રોશન નો દીકરો ન આવતો, માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. ખોટી ના છે, 200 કરોડ રૂપિયા તમને રમાડવાના લે. માઉન્ટેન ડ્યુ અંદરથી ભે હતી, મારો બાપ શું કહે, દાદો શું કહે. અત્યારે 25 વર્ષનો દીકરો દીકરી ભૂલ કરીને આવે, મા બાપ મૂંઝે છે. હવે આને શું કેવું? શું કામ? ત્યાં સહન શક્તિનો અભાવ આવી ગયો, સંસ્કારનો અભાવ આવી ગયો, વિવેકનો અભાવ આવી ગયો. ઘરી કઈ ઓછા ધોલાયરા, ધોલારવું એનું કાંઈ ફૂલ ફોર્મ ન થાય. આમ ધોલાડતા ભાળી ગયા હોય તો ખબર પડી જાય કે આમ બીજો સાળો ન કરાય. ઘડીક બે દો બેનો, આમ જો મારા વારામ નથી ઉડાડવા. હું કે તને જે વડીલોએ મને તમને સંસ્કાર આપ્યા, રીતિ રિવાજોના, પરંપરાઓના, વાગ્યું હોય તો આમ જુઓ, આ 3 ફૂટની ઓસરી હોય, બા વળી આમાં હુપડે ઓલા મગ હમા કરતા હોય, તલ હમા કરતા, આમાં કરતા, 1-2 ઢાંઢા પાવા ગયા, 1-2 ફળિયામાં ખાડા કરતા હોય, એક હજી ગોઠણિયા ભરી ધીમે ધીમે ઊભું થતું હોય. તેમ આમ કે પડી જાય આમનો હાલ લે રસી લે આને લઈ જો પડી જાય. તે બાપા ખાટલા બેઠા બેઠા હું કે ધોપકો મારો દીકરો હાલ લે જો આવ્યો એ પડી જાય તું બે ધોપકો મારો દીકરો હાલ ધોપકો માર.
ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે, આપણે ગાંગરોટો સડાવ્યો તો બાપો ખાટલે બેઠો બેઠો હું કે ખબર ઉભો થઈ જતો કીડી મરી ગઈ. આપણે એના પેટના હતા તો કીડીયું વિચાર્યું, મકોડો મરી ગયો મારો દીકરો ઉભો થઈ જા. પણ એને પ્રેક્ટિકલી વિચાર્યું કે અમારી હાજરીમાં જો તમે આવો ગાંગરોટો સડાવો છો ને અમારી રાહમાં ઉભા રહો કે મારો બાપ ઉભો કરવા આવે, કાલ સવારે અમે નહીં હોય, સમાજમાં પડી જાવ, તમને કોઈ બાપો ઉભો કરવા નહીં આવે. આવી રીતે ઉભા થઈ જાઓ, ખંખેરીને ઉભા થઈ જાઓ. હાવ પ્રેક્ટિકલી શીખવાયું. તો અત્યારની પેઢીઓને શું ખબર, નવી વહુ આવે ને 400 મહિના હાલે, પોતાને ખબર નહીં હું આ થાય છે. હા માફ કરજો મને, હું કદાચ કેવા બેઠો છો તો મને કેવા દેજો. એનું કારણ છે તમને પૈસા દીધા સાંભળવાના, મને વખાણ કરવાના પૈસા નથી દીધા, તમે મને સંભળાવવાના પૈસા દીધા. અને વખાણ કરવામાં હવે વખાણમાં જ બહાર નીકળો, ખૂબ વખાણ થયા. હવે વખાણમાં જ બહાર નીકળો. 1500 વર્ષ સુધી મારીને તમારી માથે રાજ કરીને વી ગયા ને એક જ કારણ હતું, હું કામ તમારા વખાણ બહુ કર્યા. અને મને માફ કરજો, આપણે કોઈ પાર્ટીના રોટલા નથી ખાતા, પણ એટલી મને ખબર પડે 85-70 વર્ષની અંદર કોક અહીંયા માયનો લાલ એવો આવ્યો મંદિરની ધજાઓ ચડાવતો થઈ ગયો છે, એને પ્રણામ કરજો. બાપ ધર્મની ધજાઓ ચડાવતો થઈ ગયો, વિચાર તો કરો યાર. હમણાં એક કથા સાંભળવા ગયો ને, ત્યાં કથા ઉપરથી વ્યાસપીઠ ઉપરથી બોલતા છે, ભગવાન પરમેશાન ભક્તિ વિચારિણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથામ ભવતિ હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મૈત્રોનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોય ગયા મોટા કરીને બેઠા. મેં કીધું તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા હતા કથા સાંભળવા, ડીસું ધોવા બેહાર દીધા. એ કે લ્યોની પટેલ માણા ઘટે, પણ તમારો વ્યવહાર ટોકો એમાં અમે શું કરી? ગજબ છે યાર. આનંદ 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 ગમે ત્યાંથી આવી વાત બધી સાચી છે. બેઠેલા બધાને એવું મનમાં ન રાખતા કે હિતે સંટાળ આવ્યા છે મજા કરાવે, નહીં એવો ફાંકો રાખવો જ નહીં મનમાં. મજા તમારી અંદર પડી છે, હું તો ખાલી નવા જૂનું કરવા આવ્યો. મારી કોઈ કર્મની તેવડ નથી કે તમને હું દાંત કઢવી શકું. મજા તમારી અંદર પડી છે. નકર મારીથી સારું બોલવા વાળા ઘણા છે ને સારું બોલવા વાળા આવવાના છે ને કેટલાય વી ગયા. 2-5 વર્ષનો ઈશ્વરે જે ભેગ પહેરવાનો કીધો છે કે જાઓ દાંત કઢવો ગામને, પણ અમારું શું એ તમારું થઈ જાય જાઓ નહીં. નકર અમારે તો માતાજીને મઠમાં જવાનું હોય, પુરાપુરા દાદા ત્યાં જવાનું હોય, પાવેરાના શેણમાં જવાનું હોય, ગાયોની નીણમાં જવાનું હોય, મંદિરની ધજાઓ ચડાવવા જવાનું, એમાં જ અમારા પ્રોગ્રામ હોય ને. અમારે કઈ એવું જ ન હોય કે 2 ભાઈઓ 18 વર્ષથી બોલતા નથી. એક વખત શૈલેષ મહારાજનો હિતે સંટાળાનો પ્રોગ્રામ રાખીને જે કઈ ઘોડ થાય હરખે ભાગે વેચીને સમાધાન કરી નાખે. એવું જ કઈ અમારે હોય નહીં. એમાં અમારે સેવાનું જ હોય, પણ એક સેવામાં એક દિલથી કહો, વરાળ કયો તો ભલે જે કયો તો. હવે ગાડીઓ કઈ ગજગજ્યા કરે નથી ચાલતી, એમાં નાખવું પડે. કાલ હું ગજગજ્યા કરું તો 20 કિલોમીટર કાપીને નો લે. મજા બહુ આવે, પણ આમાં કઈક નાખો તો અમારા છોકરાઓને મજા આવે. ઈ થોડાક આગળ થાય. પ્રેમ કરતા શીખો, પ્રેમ કરતા શીખો બસ. આ આપણી ગુજરાતી ભાષા વાલી કેટલી છે એ તો તમે જો, વજન વાળી કેટલી. પ્રકૃતિના શબ્દો ઈશ્વરે આપણને આ ગુજરાતી ભાષામાં આપ્યા. આ તો જેને અંગ્રેજીનો બહુ પોરહ હશે ને એને ખાલી કેવું. 1000 ફૂટનો શેઢો હોય, 1000 ફૂટનો શેઢો, આ શેઢે ઓપનેર હાલતું હોય. બપોરના 1:30 વાગી ગયા હોય, બાપો મેળા ઉપર ચડ્યો હોય રૂમાલ બાંધીને, અને તગારા ઉપર તગારા આપણે લેવાના થયા, અંદર વાઈટ ઉપડી હોય, અને બાપ આમ જોને પણ આમ મગજ લઈ દાવ કે હવે આને શું કરવું હવે આમ. કારણ કે તડકો એવો થયો હોય, ભૂખ વાઈટ એવી ઉપડી હોય, છોકરાનું મોઢું ક્યાં જાય વાઈટ બાજુ. કઈ મારી બા ભાત લઈને આવે, મારી બા ભાત લઈને કઈ આવે. એ વાઈડ આમ માથોડો માથોડો ખાલી તગારાનો ઉપરનો રૂમાલ આપણે વર્તી જાય કે આપણી બા ભાત લઈને આવે. હે ઓલી ઓવડીએ 1000 ફૂટનો શેઢો હોય, ન્યા બા ભાત ઉતારે ને અહીંથી રાઈડ પડે. એ બા 1000 ફૂટનો શેઢો, ગમે એટલો પવન હોય તોય હોહરવો શબ્દો વિયો જતો. વજન વાળો શબ્દ, પ્રકૃતિનો શબ્દ. પ્રકૃતિનો શબ્દ હું કામ? ગાય વિયાણી હોય, 6-7 મહિનાનું વાસડું થયું હોય, અને ગાય કદાચ અવેડે પાણી પીવા ગયો હોય તો વાસડું બા. આ પ્રકૃતિનો શબ્દ. તેમાં આવી આવું પાડાને ભમર કરી નાખી હોય, તગારામાં સાહે હોય, 8-10 માખું પડી હોય, તેને ભાળે ને જે વળ ખાતો એમાં કઈ પ્રકૃતિનો શબ્દ લાગે? કઈ એ ગાયનું વાસડું એમાં મજા આવે તમને સહજ રીતે.
બા 1000 ફૂટના શેઢામાં ગમે એટલો પવન હોય, એ બા તો બાય પાછો એક આનંદ હતો. તીનની બવણી ભરી હોય, સાયની રોટલો હોય ટાટો, અમીના ઓડકાર આવતા હતા. બા પછી આવે બાપુજી. કેમ એમાં હું દાંત કાઢું? બાપુજી બાપુજી હો. હા, બાપુજી એટલે બા જેને પૂજે છે ઈ બાપુજી. તમે વિચાર કરો, બા જેને પૂજે છે ઈ બાપુજી. ભગરી ભેં કદાચ શીંગડું પસાડતી હોય ગમાઈને માં, બાપુજી આમ પગ મૂકે, ભગરી ભેં સપડક થઈ જાય. શું કામ? બાપુજી આવ્યા. એટલી ધાક વાગતી. બાપુજીની વ્યાખ્યા ન થાય, બાપુજીનો અનુભવ થાય. જેને જેને અનુભવ લીધા હોય ને ખબર હોય. સવીની દાળીએ માંડવી વાવી હોય, આપણને રાય દીધી હોય, બાપુજી આમ ખરપ્યો લઈને આમાં ભાર દેતા આવતા હોય, જરી કેવો બળદિયો ખાલી એક વેતવા આમ વિયો દે 3-4 છોડવા ઉપડી ગયા હોય. પછી જે ભાદરવા મહિનાની મકાઈ ઉપાડે ને ફૂલું દઈને વાહમ મારે, મૂળિયા હોતું. મૂળિયો અહીંયા વાગે, ડોડો અહીંયા વાગે. ડબલ એન્જિન ની સરકાર ત્યાં દુનિયા જોર તો ખરા. એક ઘા ને 2 જગ્યાએ વાગે. બાપુજી બાપુજીએ જે શીખવાડ્યું ને એ ડેડ ને જ શીખવાડી શક્યા. મને માફ કરજો કદાચ શબ્દોમાં હું આમ તેમ થતો હોય તો, કેમ કે બા અને બાપુજી પ્રકૃતિના શબ્દો હતા. પછી આપણે નવું લાવ્યા, હું, મમ્મી અને પપ્પા. અમે 7મા ધોરણમાં ભણતા ને એમાં સમાજ વિદ્યાના ઇતિહાસમાં ભણવામાં આવતું કે ઇજિપ્તના ગાઝા પિરામિડ હતા ને એમાંથી મમ્મીઓ નીકળી ગયું. મમ્મીઓ એટલે મળદા નીકળ્યા. પપ્પાનું સંશોધન થાય. પછી 400 રૂપિયાનું ફિલ્મ જોઈએ એવા, 400 રૂપિયાની ફિલ્મ જોઈએ એવા, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, બહેને ખાણ દેતા હોય એવું. 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ને 150 ગ્રામ ધાણી આવતી હોય તો આવી. એલા ભાઈ 250 ની મણ મકાઈ મળે, ફોડે ફોડે ઓસરીમાં ઘા કરો, ધાબે ઘા કરો, કઈ મણ ધાણી થોડીક ઉઠે. કઈક વિચાર કરો. ત્યાંથી નવું લાવ્યા, મોમ ડેડ. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. ગુજરાતી ભાષાંતર આવું કે આ માતૃદેવ ભવ પિતૃદેવ ભવ નું આપણો આ ભારત દેશની આ સંસ્કૃતિ રીતિ રિવાજો અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મરી ગયેલા થીજી ગયેલામાં આવી ગયા આપણે. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, મનુસ્મૃતિ લખાણી, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. ઋષિ મુનિઓ કળયુગની બધી આગાહી કરી. આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગતી એવું ક્યાંય ઉભું આપણે કર્યું છે? આપણને નડશે. હજી પાછા વળી જાય. મમ્મી નો કેવરાવો, મોમ નો કેવરાવો, માં બોલાવડાવો. એકાંકી મંત્ર છે માં. ધીમે ધીમે કાઢતા જાય છે આપણે. હું કામ? હારું લગાડવા હાટુથી અમે સદ્ધર થઈ ગયા એવું લગાડવા હાટું.